15 જુલાઈ પછી કોઈ વાવાઝોડું ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન જે વિસ્તારમાંથી પસાર થાય ત્યાં હોનાર એટલે કે જળબંબાકારની સ્થિતિ સર્જી ગઈ. પણ અત્યારે જે તાપમાન છે અરબ સાગરનું એ કદાચ વાવાઝોડા સુધી એ સિસ્ટમને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો કવર થઈ ચૂક્યા છે. જ્યાં ચોમાસું પહોંચી ગયું ઓલરેડી, પણ ત્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું હોય અથવા બિલકુલ ના હોય. ગુજરાતના અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે એટલે કહી શકાય કે સાંભેલા ધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. ચોમાસું એ હજી ગુજરાતના મધ્ય ભાગ સુધી જ પહોંચ્યું હોય, હજી કચ્છ સુધી કે પછી એ વાવથરા સુધી ન પહોંચ્યું હોય, પરંતુ એ 5 સિસ્ટમો સક્રિય હોવાના કારણે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે. હા, એક ચિંતાનું કારણ હાઈ પ્રેશર છે જે પાકિસ્તાનના દરિયાકાંઠે આવેલું છે. એક તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે લો પ્રેશર છે. એ શક્યતાઓની અંદર કયા જિલ્લાઓ મહત્વના છે અથવા તો કયા જિલ્લામાં ઓછો પડે તેવી પૂરેપૂરી સંભાવના? ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જે બનાસકાંઠા હોય કે વાવથરા હોય, પાટણ જિલ્લાના અમુક વિસ્તારો છે એમાં વરસાદ નથી. ખાસ કરીને મધ્યમ પ્રમાણ રહેવાનું છે. એટલે કે કચ્છના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારો હોય, અબડાસા હોય, માંડવી, મુદ્રા, કંડલા, ગાંધીધામ, ભચાઉ અને બાકી ઉત્તર ગુજરાતનું વાવથરા, બનાસકાંઠા, પાટણ અને 50% મહેસાણા જિલ્લો આમાં થોડું ઓછું રહેશે. જુલાઈ મહિનામાં કોઈ ખેડૂતને પાણી વાળવું પડે આવી નોબત નહીં આવે. રેગ્યુલર છે વરસાદનો રસ્તો. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું ઉમંગ કાછડિયા આપનું સ્વાગત કરું છું અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં વાત કરવી છે ગુજરાતમાં અવિરત મેઘરાજાની પધરામણીની. રાજ્યમાં જૂન મહિનાની પરિસ્થિતિ એ સૌ કોઈને ખ્યાલ છે. વાદળો છવાય, આપણને એવું લાગે કે એકાદ કલાકની અંદર વરસાદ એવો વરસશે કે એ પાણી કરી મૂકશે, પરંતુ સુપર અલ્નિનોની અસરની વચ્ચે ક્યાંય વરસાદ ન જોવા મળ્યો. પરંતુ હવે ગુજરાતની અંદર જુલાઈના પ્રારંભથી જ સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ એ પ્રમાણે વરસી રહ્યો છે કે જાણે એ મેઘરાજાએ હવે મહેરબાન થયા હોય. દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, તમામ જગ્યાઓ પર એવો વરસાદ વરસ્યો કે જ્યાં કેટલાક તાલુકાઓમાં તો પૂર જેવી સ્થિતિ પણ આવી. જૂનાગઢના માણાવદરની વાત હોય કે પછી એ દક્ષિણ ગુજરાતના એ નવસારી વલસાડની વાત હોય, ત્યાં આભ તૂટી પડ્યું. એ પ્રમાણે ચીખલીમાં એ 2 કલાકની અંદર 8 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો. ઉત્તર ગુજરાતના મહેસાણાના કળીની અંદર મોડી રાત્રે 2 કલાકમાં 4-5 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો. પરિસ્થિતિ એમ જોવા જઈએ તો 15 દિવસ મોડું એ ચોમાસું ગુજરાતની અંદર ચાલુ થયું, પણ વરસાદ હવે આ 15 દિવસ બાદ પડતા એક તરફ એવી આશા હતી કે વરસાદ એ પડશે તો વાવણી થશે, પરંતુ હવે ખેડૂતો પણ એક તરફ એવી ક્યાંક ચિંતામાં લાગ્યા છે કે હવે વરસાદ બંધ થાય તો વાવણી કરવા માટે જઈએ, કેમ કે સતત વરસાદ છેલ્લા 24-48 કલાકથી ચાલુ છે અને હજુ પણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી પણ છે. આજે ગર્જનાદની અંદર ચર્ચા કરવા માટે પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાય છે. સીધી એ ચર્ચા તેમની સાથે કરીએ કે ગુજરાતમાં આગામી 48 કલાક 72 કલાક શું સ્થિતિ. પરેશભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં. નમસ્કાર પરેશભાઈ, હવામાન વિભાગે તો ગુજરાતની અંદર આગામી 3 દિવસ સુધી હજુ પણ રેડ એલર્ટ આપ્યું છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર, પરંતુ વરસાદ તો આખા ગુજરાતની અંદર સાર્વત્રિક ક્યાંક જોવા મળી રહ્યો છે, ન માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત. આમ જોવા જઈએ તો જે રીતે આજે એટલે કે 3 જુલાઈ 2026 ના રોજ અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી અમારું પણ જે પ્રેડિક્શન છે, અલગ અલગ મોડેલો જે અપડેટ થયા છે, એમાં ચોમાસું છે એ અત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં આગળ વધ્યું છે. ગઈકાલે 2 તારીખે ચોમાસાની પ્રગતિ ઓછી હતી. આજે 3 જુલાઈ 2026 ના રોજ ચોમાસું વધારે આગળ વધ્યું છે. એટલે અત્યારે એટલું કહી શકાય કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાને ચોમાસાએ આવરી લીધા છે.
જેમાં સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે. એ સાથે સૌરાષ્ટ્રના પણ લગભગ તમામ વિસ્તારને આવરી લીધા છે. અત્યારે ચોમાસાની જે રેખા છે એ દ્વારકા, જામનગર ઉપર થઈ અને 50% મોરબી, 50% સુરેન્દ્રનગરના ભાગો ઉપર થઈ અને કહી શકાય કે અમદાવાદના ઉત્તર ભાગો ઉપરથી પસાર થઈ રહી છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર, સૌરાષ્ટ્રના જો કોઈ વિસ્તારને ચોમાસાએ કવર કરવાના બાકી રાખ્યા હોય તો એ 50% મોરબી, 50% સુરેન્દ્રનગર, બાકી સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો કવર થઈ ચુક્યા છે. મધ્ય ગુજરાતના પણ તમામ વિસ્તારો કવર થઈ ચુક્યા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે હજુ ચોમાસું ત્યાં પહોંચ્યું નથી, પણ આવનારા 24 કલાકની અંદર હવે 24 કે 36 કલાકમાં વધુ વિસ્તારોને પણ એ કવર કરી લેશે. બીજી વાત એ છે કે ચોમાસું જેટલામાં પહોંચ્યું છે એમાં ઘણી જગ્યાએ એવું પણ બન્યું હશે કે જ્યાં ચોમાસું પહોંચી ગયું ઓલરેડી પણ ત્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું હોય અથવા બિલકુલ ના હોય. પણ ચિંતા કરવાની જરૂર નથી. 10-12 જુલાઈ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલવાનો અને એને કારણે આપણે અવિરત ગુજરાતના લગભગ તમામ વિસ્તારને લાભ મળતો રહેશે. પણ એક વાત નોટ એ પણ પ્રદીપભાઈ કરવાની છે કે આ રાઉન્ડ દરમિયાન ગુજરાતના લગભગ 80 કે 82% વિસ્તારને વરસાદનો લાભ મળશે. આ રાઉન્ડ પૂર્ણ થશે 10-12 તારીખે, છતાં પણ લગભગ 18 થી 20% વિસ્તાર એવા હશે કે જે વરસાદથી વંચિત રહેશે, વરસાદમાં બાકી રહેશે. રાઉન્ડ પૂર્ણ થાય ત્યાર પછી જોવાનું રહેશે કે કયા વિસ્તારો બાકી રહ્યા છે. અને હવે ખાસ કરીને 48 થી 72 કલાકની જો વાત કરવા જઈએ તો એમાં ગુજરાતના અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે એટલે કહી શકાય કે સાંભેલા ધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. જેનું કારણ છે કે અત્યારે અરબ સાગરની અંદર એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઈ છે. ઘણા દિવસથી અમે જણાવતા હતા કે અરબ સાગરમાં એક યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક છે, પણ એ અપર એર સાયક્લોનિકને ભેજ અને ટેમ્પરેચર થી યોગ્ય રીતે મળ્યા છે, વાતાવરણ ફેવરેબલ હતું, જેને કારણે અરબ સાગરની અંદર એ સિસ્ટમ મજબૂત થઈને લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે. જેને કારણે 48 થી 72 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના ખાસ કરીને ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગર આ 4 જિલ્લા એવા છે કે જેમાં અતિથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. લગભગ 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે. એ સાથે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારની વાત કરવા જઈએ તો પ્રદીપભાઈ સુરત હોય, વલસાડ હોય, નવસારી હોય કે વાપી હોય, તમામ વિસ્તાર એમાં જે આપણું દમણ છે કેન્દ્ર શાસિત પ્રદેશ એ પણ આવી જાય. ટૂંકમાં સુરત થી લઈને મુંબઈ સુધીનો મુંબઈનો પણ સમાવેશ થાય છે. સુરત થી મુંબઈ સુધીના તમામ વિસ્તારની અંદર 12 થી લઈને 18 ઇંચ અને અમુક જગ્યાએ કદાચ 18 ઇંચ કરતા પણ વરસાદ વરસી શકે છે. એટલે પરિસ્થિતિ ખરાબ થવાની છે એવું ચોક્કસ લાગી રહ્યું છે. એટલે બધા જ મિત્રોએ સાવચેતી રાખવાની જરૂર છે. ન્યૂઝરૂમના માધ્યમથી બધાને અપીલ છે નીચાણવાળા વિસ્તારમાં જે મિત્રો રહેતા હોય એને ખાસ કાળજી રાખવી. ઓછા સમયની અંદર વધુ વરસાદ પડવાની સંભાવનાઓ છે અને આ જે વરસાદ પડશે તો અનેક જગ્યાએ કહી શકાય કે ઘરોમાં પાણી ઘૂસી જાય. ઘણી જગ્યાએ આપણે નીચાણવાળા વિસ્તાર હોય તો મકાનોના એક માળ ડૂબી જાય. આ પ્રકારના વરસાદની સંભાવનાઓ છે, કેમ કે એ લો પ્રેશર સિસ્ટમથી મજબૂત છે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી ખૂબ નજીક છે. એટલે દક્ષિણ ગુજરાત અને મુંબઈને વધારે અસર કરશે અને બીજા નંબર ઉપર સૌરાષ્ટ્રના 4 જિલ્લાને પ્રભાવિત કરે તેવી શક્યતાઓ આ અમને દેખાઈ રહી છે. એટલે પ્રદીપભાઈ તમે જે વાતમાં વાત કરી છે કે અલનીનો, એટલે આમ તો આપણે અલનીનો ઉપર પણ ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છે ન્યૂઝરૂમના માધ્યમથી અને એમાં પણ આપણે ઘણી વખત અપીલ કરતા હતા કે ભાઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી, અલનીનો સક્રિય થઈ રહ્યો છે, છતાં પણ ગુજરાતની અંદર ચોમાસું સાવ નબળું નથી થવાનું. મધ્યમ એટલે કે વર્ષ પૂરું થશે ત્યાં સુધી 90 થી 92% થવાનું છે. એટલે જે દુષ્કાળની ભીતિ ઘણી જગ્યાએ બતાવવામાં આવતી હતી એમાં વારંવાર અમે અપીલ કરતા હતા કે દુષ્કાળની કોઈ શક્યતાઓ નથી, ડરતા નહીં, ગભરાતા નહીં. અને એવી રીતે અત્યારે કુદરતની કૃપા થઈ છે, ગુજરાતની અંદર સારા વરસાદોથી અત્યારે બચી રહ્યા છે. પરેશભાઈ, શું લાગી રહ્યું છે આવનારા 24-48 કલાકની અંદર? આમ તો સૌરાષ્ટ્ર પંથક અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની રાહ જોતા ખેડૂતો એ લગભગ 15 દિવસ સુધી રાહ જોઈ હતી. હવે આ જ પ્રકારની જો સ્થિતિ રેડ એલર્ટ આપવામાં આવે અથવા તો અતિથી ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓની વચ્ચે ખેડૂતોએ શું સાવચેતી રાખવી જોઈએ? અચ્છા, જેમને વાવણી કરી છે એમને તો નુકસાનની ક્યાંક ભીતિ પણ છે અત્યારે કે વરસાદ વધારે પડે તો બધી જ વસ્તુ ધોવાઈ જવાની છે. બિલકુલ, આમાં પ્રદીપભાઈ ભૂતકાળમાં પણ ઘણી વખત એવું બનેલું છે કે અતિ ભારે વરસાદને કારણે ખેતરો ધોવાઈ જતા હોય છે. ઘણી જગ્યાએ પાક છે અતિ જો નાનો પાક હોય, કુમળો પાક હોય, સતત પાણીમાં ડૂબેલો રહે તો એમાં ફૂગ અને સુકારાનું પ્રમાણ પણ વધતું હોય છે અને પાક છે એ વધુ પાણીને કારણે પણ ફેલ થતો હોય છે. એટલે આ પરિસ્થિતિ પણ ઘણી જગ્યાએ જોવા મળી શકે છે.
પણ જે ખેડૂત ભાઈઓ છે વાવણીથી વંચિત છે, જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, વાવણી કરવાની બાકી હતી, એ ખેડૂતોને હવે વાવણી કરવાનો ગેપ ક્યારે મળશે એ ખૂબ મહત્વનું છે. જોકે આની અંદર વચ્ચે કદાચ 1-2 દિવસનો કોઈ વિસ્તારની અંદર સીમિત વિસ્તારમાં પણ ગેપ મળે તો ખેડૂતોએ સમયનો ઉપયોગ કરી અને વાવેતર કરી લેવું જોઈએ. જો આમાં વાવેતરમાં જે બાકી રહેશે ને પછી 10 તારીખ પછી જ વાવેતર કરી શકાય એવો માહોલ થવાનો છે. એટલે વરસાદ હમણાં કન્ટિન્યુ રહેવાનો છે. છેલ્લા 48-72 કલાક છે એ મેં આપણે કીધું એમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા જે 4 છે એ અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે જોવા મળે એવી પૂરી શક્યતાઓ અમને લાગી રહી છે. એટલે જ્યારે અતિ ભારે વરસાદની સંભાવનાઓ હોય જે મીડિયાના મારફતે એની જાણ કરવામાં આવે, પછી હવામાન વિભાગ તરફથી જાણ કરવામાં આવે, મારા જેવા કોઈ નાના મોટા ઇન્ડિવિજ્યુઅલ આગાહીકાર હોય એમના તરફથી આ સૂચના આપવામાં આવે, ત્યારે લોકોએ ડરવાનું કે ગભરાવાનું કોઈ પણ એક આપણી વ્યવસ્થા કરવી, સાવચેતીના ભાગરૂપે આપણે સલામત સ્થળે રહેવું એ ખાસ જરૂરી છે. એટલે આમાં સલામતી બધાએ રાખવી, ડરવાની જરૂર નથી. ભાઈ, જે રીતે સુપર એલ્નિનોની અસર થઈ હતી એ સુપર એલ્નિનોની અસરથી લોકો કહી રહ્યા હતા કે ચોમાસું નબળું પડશે, પરંતુ એવી તો કઈ સિસ્ટમ એ દરિયાની અંદર થઈ જેને લઈને સુપર એલ્નિનો નબળું પડી ગઈ ને હવે જે વર્ષ દુષ્કાળ તરફ જઈ રહ્યું હતું તે વર્ષ તમે જેમ કહી રહ્યા છો 90 થી 92% સારું રહેશે. સુપર એલ્નિનોનું એ મજબૂત હતું, એ સુપર એલ્નિનો ધીરે ધીરે નબળું પડ્યું એનું મેઇન કારણ શું? તો આની અંદર ક્યાંય સુપર અલ્નીનો નબળો પડ્યો એવું છે નહીં. અલ્નીનો છે એની કન્ડિશનમાં જ છે. અલ્નીનો એટલે કે જે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે ઉમંગભાઈ, એ નોર્મલ કરતા 2.5 ડિગ્રી અત્યારે અપ થયું છે. એ જે ઊંચું તાપમાન છે એ નીચું નથી આવ્યું, એ ઊંચું જ છે. એટલે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું છે જેને કારણે અલ્નીનો અત્યારે હજુ પણ સક્રિય છે. અલ્નીનો ક્યાંય વીક પડ્યો નથી. પણ અમે ઘણા સમયથી આપણે કહેતા હતા કે અલ્નીનો હોય છતાં પણ જો આયોડી પોઝિટિવ ફેઝમાં આવે તો સારા વરસાદ થાય. આયોડી નું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઓશન ડિપોલ, અને ઇન્ડિયન ઓશન ડિપોલ એને કહેવાય જે આપણું હિન્દ મહાસાગર છે શ્રીલંકાથી નીચેનું, એ સમુદ્રી સપાટીનું જે તાપમાન ફેવરેબલ રહે તો આપણા માટે સારા સંકેત ગણી શકાય. ને ઘણા સમયથી અમે સૂચના આપતા હતા કે આ વર્ષે અલ્નીનો સક્રિય થશે, પણ એ દરમિયાન આયોડી પોઝિટિવ ફેઝમાં રહેવાનું છે. અને આયોડી પોઝિટિવ ફેઝમાં રહેશે તો બંગાળની ખાડીના અરબ સાગરની અંદર સિસ્ટમ બને ને એને કારણે ગુજરાતમાં વરસાદ આવશે. એટલે અત્યારે આયોડી ધીમે ધીમે પોઝિટિવ ફેઝમાં આવી રહ્યો છે અને એ લાભ છે અત્યારે આપણે મળી રહ્યો છે. અત્યારે વરસાદ પડી રહ્યો છે. અત્યારે અરબ સાગર પણ સક્રિય છે. અરબ સાગરમાં પણ મેં આપને જણાવ્યું એમ કે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એક લો પ્રેશર સિસ્ટમ છે અને એ સાથે બંગાળની ખાડીની અંદર પણ અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઈ રહી છે. આ બંને સિસ્ટમનો લાભ છે ગુજરાતને મળવાનો છે. ગુજરાત જ નહીં પણ ગુજરાતની આસપાસના રાજ્યોને પણ આ સિસ્ટમનો લાભ મળશે. સારા વરસાદ છે એ હજુ આવનારા 10 થી 12 જુલાઈ સુધી વરસતા રહે તેવી શક્યતાઓ છે. અચ્છા પરેશભાઈ, એવું કહી શકાય કે જે આપણે અત્યાર સુધી વરસાદની રાહ જોતા હતા, હવે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ તો સક્રિય છે, તેની સાથે સાથે ગુજરાતની ફરતે 5 અલગ અલગ સિસ્ટમો છે કે જેના કારણે ભલે એ એલર્ટ આપવામાં આવતું અથવા તો ચોમાસું એ હજી ગુજરાતના મધ્ય ભાગ સુધી જ પહોંચ્યું હોય, હજુ કચ્છ સુધી કે પછી એ વાવ-થરાદ સુધી ન પહોંચ્યું હોય, પરંતુ એ 5 સિસ્ટમો સક્રિય હોવાના કારણે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે. બિલકુલ બિલકુલ પડી રહ્યો છે. આમ જોવા જઈએ તો જે રીતે ચોમાસાને આપણે વારંવાર વાત કરી રહ્યા છીએ કે 2 પાક હોય છે. એક છે પશ્ચિમ પાક. પશ્ચિમ પાક છે તો અરબ સાગરના કાંઠે આવેલા તમામ રાજ્યના ચોમાસું એને કારણે આગળ વધતું હોય છે. જ્યારે પૂર્વ પાક છે એ બંગાળની ખાડી થઈ અને જે 7 સિસ્ટર સ્ટેટ જેને આપણે કહીએ છીએ મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ વગેરે એ વિસ્તારમાં પણ ચોમાસું આગળ વધ્યું. ચોમાસાનો જે પૂર્વ ભાગ હતો એ તો ઉત્તર ભારત સુધી પહોંચી ગયું. ખાસ કરીને જમ્મુ કાશ્મીરને પણ કવર કરી લીધા. 50% રાજસ્થાન પણ કવર થઈ ચૂક્યું છે. એટલે ચોમાસાએ ઘણા બધા વિસ્તારોને કવર કરી લીધા છે. હવે ભારત દેશની અંદર કહી શકાય કે 35% ગુજરાતનો ભાગ અને 50% રાજસ્થાનનો ભાગ, આટલા ભાગ જ હવે ચોમાસામાં ભારતભરની અંદર બાકી રહ્યા છે. બાકી તો ઓલ ઓવર ભારતની અંદર ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે અને ચોમાસું સારું એવું પરફોર્મન્સ બતાવી રહ્યું છે. અને સ્વાભાવિક રીતે સિસ્ટમ કે 2 પ્રકારની, એક તો જે આપણે એન્ટીક્લોક રાઉન્ડની અંદર હવાઓ ફરે છે અને ત્યાં તાપમાન અને ભેજનું પ્રમાણ હોય ત્યારે દરિયામાં સિસ્ટમ ડેવલપ થતી હોય, ઘણી જગ્યાએ એન્ટી સાયક્લોન બને એટલે હવા છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પણ ફરતી હોય છે. હવે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જ્યારે હવાઓ ફરે છે ઘડિયાળની રાઉન્ડમાં ત્યારે હાઈ પ્રેશર થાય. જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવાઓ ફરે છે તો લો પ્રેશર થાય. એટલે અમુક જગ્યાએ જે આ 5 સિસ્ટમો છે એમાં ખાસ કરીને ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર એક એન્ટી ક્લોક રાઉન્ડમાં પણ હવાઓ ફરી રહી છે, એટલે કે એન્ટી સાયક્લોન છે.
જેને કારણે હાઈ પ્રેશર પણ અરબ સાગરની અંદર પાકિસ્તાનના દરિયાકાંઠે બન્યું છે. હવે એને કારણે કચ્છ, ઉત્તર ગુજરાત અને જે અમુક દ્વારકા જામનગર વાળા વિસ્તારમાં વરસાદનું પરફોર્મન્સ ઓછું દેખાઈ રહ્યું છે, એની પાછળનું કારણ એક સિસ્ટમ એ પણ છે કે હાઈ પ્રેશર છે. હવે એ હાઈ પ્રેશર જેવું પણ લગભગ 2 થી 4 દિવસની અંદર નબળું પડશે ત્યારે એ વિસ્તારને પણ વરસાદનો લાભ મળી જશે. એમ અલગ અલગ જે સિસ્ટમ હોય અલગ અલગ કામ કરતી હોય છે. અત્યારે જે ગુજરાતમાં વરસાદનો લાભ મળે છે એ બે રીતે મળે છે. એક તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે લો પ્રેશર છે અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ ડેવલપ થઈ રહી છે એનો જે ટ્રફ હોય છે એ ટ્રફ પણ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે. તેના ટ્રફને કારણે પણ અમુક વિસ્તારમાં વરસાદ પડી રહ્યા છે. એટલે બંને લાભ અત્યારે મળી રહ્યા છે. સાથે જે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના જે દક્ષિણ ભાગો સુધી ઓફશોર ટ્રફ હોય છે, જેને મોન્સૂન ઓફશોર ટ્રફ કહેવામાં આવે છે, એ મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ અત્યારે પોઝિટિવ છે અને એ પોઝિટિવ થવા પાછળનું કારણ આઈઓડી છે. એટલે ટેકનિકલી જોવા જઈએ તો મિટિયોલોજીના સિદ્ધાંત પ્રમાણે ઓફશોર ટ્રફ, આઈઓડી અને સિસ્ટમનો ટ્રફ આ બધી જ વસ્તુ છે એ સાનુકૂળ છે, જેને કારણે ગુજરાતની અંદર સારા વરસાદ પડી રહ્યા છે. હા, એક ચિંતાનું કારણ હાઈ પ્રેશર છે જે પાકિસ્તાનના દરિયાકાંઠે આવેલું છે. એ હાઈ પ્રેશરને કારણે કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જે બનાસકાંઠા હોય કે વાવ થરાદ હોય, પાટણ જિલ્લાના અમુક વિસ્તારો છે એમાં વરસાદ નથી. એની પાછળનું કારણ હાઈ પ્રેશર છે. જે રીતે ચોમાસું આગળ વધવું જોઈએ એમાં ગતિ પણ આમ જોવા જઈએ તો છેલ્લા 2 દિવસથી ધીમી દેખાઈ રહી છે અને ધીમી ગતિ આગળ વધી રહી છે. એની પાછળ પણ હાઈ પ્રેશર જવાબદાર છે. નહીંતર તો આજે કહી શકાય કે 3 જુલાઈ છે, 3 જુલાઈ સુધીમાં તો લગભગ ગુજરાતના તમામ વિસ્તારો ચોમાસાએ કવર કરી લેવા જોઈએ, જે રીતે અરબ સાગર સક્રિય છે એ મુજબ. પણ અરબ સાગરમાં લો પ્રેશર છે એની સામે એક હાઈ પ્રેશર પણ છે. એટલે બંને વિરુદ્ધાભાસ થઈ રહ્યા છે. એટલે અમુક વિસ્તારની અંદર વરસાદનું પરફોર્મન્સ નબળું છે અને અમુક વિસ્તારની અંદર વરસાદનું પરફોર્મન્સ સારું છે. પરેશભાઈ, દક્ષિણ ગુજરાતની અંદર હાલ સ્થિતિ ખૂબ કહી શકાય એક તરફ ખેડૂતો માટે માઠી કહી શકાય કે જ્યાં 48 કલાકથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, હજી પણ આગામી 48 કલાક છે. આ વખતે ઉત્તર ગુજરાતની સ્થિતિ ઉપર આપણે વારંવાર ચર્ચા એટલા માટે કરીએ છીએ કે ત્યાં એ પીવાના પાણી માટે દર વખતે ઉનાળાની અંદર એ સમસ્યાઓ એ સામે આવતી હોય છે અને આ વખતે સુપર એલ્નિનોની અસરની વચ્ચે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદ ઓછો પડવાની શક્યતાઓ છે. આ એ શક્યતાઓની અંદર કયા જિલ્લાઓ મહત્વના છે અથવા તો કયા જિલ્લામાં ઓછો પડે તેવી પૂરેપૂરી સંભાવના? પહેલી વાત એ છે કે અલ્નિનોની અસર મેં આપને શરૂઆતમાં જણાવ્યું કે અલ્નિનો છે નિષ્ક્રિય નથી હોય, સક્રિય છે. આઈઓડી પોઝિટિવ હોય એટલે સ્વાભાવિક રીતે અરબ સાગરમાં સિસ્ટમો વધારે બને. હવે ગુજરાતની અંદર જ્યારે પણ વરસાદ આવે ત્યારે અરબ સાગરની સિસ્ટમ આવે, યા તો પછી બંગાળની ખાડીની સિસ્ટમ આવે. બીજો કોઈ આપણી પાસે સ્કોપ છે નહીં. હવે જ્યારે આઈઓડીને કારણે જો માત્ર લાભ મળતો હોય તો અરબ સાગર વધારે સક્રિય રહે, બંગાળની ખાડી ઓછી સક્રિય રહે. બંગાળની ખાડી ઓછી સક્રિય રહે તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડું નબળું રહે. એટલે એ જ રીતે આ વર્ષે લગભગ મારું માનવું એવું છે કે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના 50% વિસ્તાર છે એ નબળા રહેશે. એ સાથે વિરમગામ પ્રોપર અમદાવાદ જિલ્લો અને એ સાથે આણંદ નડિયાદ વાળો વિસ્તાર છે એમાં પણ થોડું વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. બિલકુલ નહીં થાય કે દુષ્કાળ પણ એવું નથી, એટલે એમ કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. ઠીકઠાક મધ્યમ પ્રકારનું ચોમાસું થઈ જશે. પણ એકંદરે ગુજરાતના બીજા વિસ્તાર કરતા અમે જેટલા જિલ્લાના નામ જણાવ્યા એ વિસ્તારમાં પરફોર્મન્સ થોડુંક નબળું રહેશે. એવી રીતે કચ્છ જિલ્લામાં પણ, જો કે કચ્છ જિલ્લો છે એ એક એવો ભૂભાગ છે કે આમ તો આપણી જે વરસાદની સિસ્ટમની જે પેટર્ન છે એ પેટર્ન મુજબ વર્ષોથી છેલ્લા 100 વર્ષની અંદર કચ્છ જિલ્લો છે સૌથી વરસાદમાં ઓછો રહેતો હતો. પણ ક્લાઇમેટ ચેન્જનો લાભ થોડો કચ્છને મળ્યો. ઘણી વખત ક્લાઇમેટ ચેન્જ થાય ને તો એના ગેરફાયદા હોય તો અમુક વિસ્તારને ફાયદો પણ કરાવતો. ક્લાઇમેટ ચેન્જ થયું છે જેને કારણે બંગાળની ખાડીની સિસ્ટમના ટ્રેક ચેન્જ થયા છે. જે બંગાળની ખાડીની સિસ્ટમો હોય મોટા ભાગે એનું ટ્રેક એવો હોય છે છેલ્લા 100 વર્ષથી કે જ્યારે ઓડિશા કે ઝારખંડ છે કે છત્તીસગઢ ઉપર થઈ અને આગળ વધે એટલે મધ્યપ્રદેશ સુધી આવે. મધ્યપ્રદેશ સુધી પશ્ચિમ દિશામાં આવે છે અને ત્યાંથી પછી પશ્ચિમમાં જવાની જગ્યાએ ઉત્તરમાં ગતિ કરે છે. એટલે કચ્છ જિલ્લાને ઓછો લાભ મળતો હતો. પણ છેલ્લા અમુક વર્ષોથી ક્લાઇમેટ ચેન્જની સ્થિતિનું નિર્માણ થયું છે એટલે સિસ્ટમો છે મધ્યપ્રદેશથી ઉત્તરમાં જવાની જગ્યાએ પશ્ચિમમાં ચાલે છે, જેથી કચ્છને સારો એવો લાભ મળે છે. હવે જે છેલ્લા ઘણા વર્ષથી કચ્છને સારો એવો લાભ મળતો હતો પણ એ બંગાળની ખાડીની સિસ્ટમો ત્યાંથી પસાર થતી હતી
હવે આ વર્ષે અલ્નીનોની જે અસર છે એને કારણે બંગાળની સિસ્ટમ જે બંગાળની ખાડીની સિસ્ટમ હશે એ ઓછી બનશે, અને એ ઓછી બને તો કચ્છના અમુક વિસ્તાર 100% કચ્છના વિસ્તાર નહીં પણ લગભગ કચ્છના 50% વિસ્તાર તો એવા હશે કે જેમાં થોડુંક વરસાદનું પ્રમાણ છેલ્લા 3-4 વર્ષની સરખામણી ઓછું રહેશે, અને એમાં ખાસ કરીને મધ્યમ પ્રમાણ રહેવાનું છે. એટલે કે કચ્છના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારો હોય, અબડાસા હોય, માંડવી, મુદ્રા, કંડલા, ગાંધીધામ, ભચાઉ, આ બધા વિસ્તારને બહુ વાંધો નહીં આવે, પણ અંદરના વિસ્તાર હશે, નખત્રાણા હોય કે જે પછી વાગડ વિસ્તારના અમુક છે, ખડીરબેડ વિસ્તાર છે, બન્ની વિસ્તાર છે કચ્છનો, એને થોડુંક ક્યાંક ડિસ્ટર્બ કરી શકે છે, ત્યાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહી શકે છે. અને બાકી ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ અને 50% મહેસાણા જિલ્લો આમાં થોડું ઓછું રહેશે. બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર ચોમાસું છે મધ્યમ 92% વર્ષ પૂરું થશે ને પ્રદીપભાઈ, તો વર્ષ આખાની જે આપણે વરસાદની માત્રાની એવરેજ આપણે જ્યારે નીકળશે ત્યારે તમામ ડેટા છે આમ તો હવામાન વિભાગ આઈએમડી તરફથી રજૂ કરવામાં આવે છે, અને આઈએમડી ના જે 15 ઓક્ટોબર 2026 પછી તેના ડેટા રજૂ થશે, અને 26 ના વર્ષની અંદર જે કંઈ 15 ઓક્ટોબર પછી જે ડેટા રજૂ થશે એમાં લગભગ ગુજરાતની એવરેજ 90 થી 93% સુધી આવશે. પરેશભાઈ, જે રીતે આ જે વરસાદનો રાઉન્ડ છે એ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે 5 તારીખ સુધીનો છે. હવે મોટા ભાગના ખેડૂતો આ વરસાદના રાઉન્ડ પછી વાવણી કરી દેશે. હવે નેક્સ્ટ વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે? ખેડૂતોને એ લાંબો ગેપ સહન કરવો પડશે કે પછી વરસાદનો રાઉન્ડ એવી કોઈ સિસ્ટમ સક્રિય થઈ છે કે પાછળ જ બીજો વરસાદનો રાઉન્ડ આવશે? મેં આપને જણાવ્યું મોહનભાઈ, બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર ડેવલપ થઈ રહી છે. ભલે અત્યારે અરબ સાગરમાં જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે સિસ્ટમ છે ને એને કારણે આપણે અત્યારે વરસાદ પડી રહ્યો છે, તો બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, અને આ લો પ્રેશર સિસ્ટમથી આવનારા દિવસમાં વરસાદનો લાભ આપશે. જો કે કચ્છ જિલ્લાને પણ વરસાદ તો મળવાનો છે, બિલકુલ નથી મળવાનો એવું નથી, અને એ સિસ્ટમ છે ને લગભગ 10 અથવા તો 12 તારીખ સુધીમાં ગુજરાતથી આગળ પાકિસ્તાન તરફ જશે, અને એનો રૂટ એવો હશે, એ સિસ્ટમ મધ્યપ્રદેશના જે અલીરાજ જિલ્લો છે ત્યાં થઈને છોટાઉદેપુર અને જે રાજપીપળા, છોટાઉદેપુર અને ગોધરાના જે વિસ્તાર છે એ વિસ્તારો ઉપરથી પસાર થશે. સિસ્ટમ મોટી હશે, છોટાઉદેપુર થી ગોધરા સુધીની સિસ્ટમ હશે એનો સેન્ટ્રલ પાર્ટ, અને એના જે આઉટર ક્લાઉડ હશે એ લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારને ઘેરશે, અને એ આઉટર ક્લાઉડ છે પણ વરસાદનો લાભ આપશે. ખાસ કરીને આ સિસ્ટમથી પછી ગોધરા અને વગેરે વિસ્તારો પરથી પસાર થશે, એટલે લગભગ ભાલ વિસ્તાર, જે ગુજરાતનો ભાલ વિસ્તાર જેને આપણે કહીએ છીએ, એ આણંદ, નડિયાદ, ખેડા, અમદાવાદ અને ત્યાં થઈને કચ્છ ઉપર, અને કચ્છ ઉપર થઈને પાકિસ્તાન તરફ એ સિસ્ટમ નીકળશે. એટલે એ સિસ્ટમને કારણે પણ આપણે 10-12 તારીખ સુધી વરસાદનો લાભ મળતો રહેશે. ઘણી વખત એવું પણ બને, સિસ્ટમ જો થોડી ક્રોસ આવે તો સિસ્ટમ જ્યાંથી પસાર થાય ત્યાં તો વરસાદ પડે, પણ સિસ્ટમથી દક્ષિણ જે પાર્ટ હોય છે એ 200 કિલોમીટરના એરિયામાં પણ સારો વરસાદ પડે. એટલે આ સિસ્ટમ જ્યારે પસાર થશે ને એટલે પછી આપણે રૂટ આપ્યો એ રૂટમાં તો વરસાદ થશે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે, પણ એ સિસ્ટમના જે 200 કિલોમીટરના એરિયામાં જેટલા પણ દક્ષિણ ભાગ આવતા હશે એ બધામાં પણ વરસાદ પડવાનો છે. બીજો રાઉન્ડ પણ બહુ ખેંચાવશે નહીં. જૂન મહિનાની અંદર જે વરસાદ ખેંચાયો એને કારણે જે પિયત કરેલું હતું, જેને વાવેતર કરેલું એ ખેડૂતોએ પાણી વાળવું પડ્યું. જુલાઈ મહિનામાં કોઈ ખેડૂતને પાણી વાળવું પડે આવી નોબત નહીં આવે, રેગ્યુલર છે વરસાદનો રસ્તો. અચ્છા પરેશભાઈ, તમામની વચ્ચે એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે અરબ સમુદ્રની અંદર 15 તારીખની આસપાસ એક સિસ્ટમ વધુ એ સક્રિય થઈ રહી છે કે જેના કારણે વાવાઝોડાની પરિસ્થિતિ ઊભી થાય, અને જેના કારણે દરિયાઈ કાંઠા વિસ્તારોની વાત હોય, એ જુનાગઢની વાત હોય, ગીર સોમનાથની વાત હોય, દ્વારકા, પોરબંદર વિસ્તારની અંદર ધોધમાર વરસાદની શક્યતા, કેમ કે વાવાઝોડાની અસર એ જિલ્લાઓની અંદર વધારે થાય. જો પ્રદીપભાઈ, વાવાઝોડા માટે એમ તો કહી શકાય કે પ્રી મોન્સૂન સાયક્લોન, તો પ્રી મોન્સૂન સાયક્લોનની જે સિઝન હોય એ 15 જુલાઈએ પૂર્ણ થઈ જતી હોય. 15 જુલાઈ પછી મોસ્ટ ઓફ અત્યાર સુધી રેર કેસમાં તો હવામાનમાં ગમે એક થઈ શકે, પણ મોટા ભાગે 99% ચાન્સ એવા હોય કે 15 જુલાઈ પછી કોઈ વાવાઝોડું ના બને, કેમ કે જે સમુદ્રી સપાટી છે એનું તાપમાન નીચું આવી ગયું હોય. હવે સિસ્ટમને વરસાદી સિસ્ટમના 5 સ્ટેપ છે, 5 સ્ટેપ કરતા પણ વધારે સ્ટ્રોંગ બને તો વાવાઝોડું બને. હવે એ સ્ટેપ પાર કરવા માટે 29 ડિગ્રી કરતા ઊંચું તાપમાન જોઈએ, અને સ્વાભાવિક રીતે અત્યારે અરબ સાગરનું તાપમાન છે એ ઘટી રહ્યું છે. જે ઉનાળામાં તાપમાન ઓછું આવ્યું હોય હવે ધીમે ધીમે ઘટવામાં છે, એટલે ત્યાં સાયક્લોન બનવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. એટલે રેર કેસમાં બને તો વાત અલગ, બાકી બનવાની નથી. જે 5 સ્ટેપ છે એ પણ સ્ટેપ જેટલું આપણે તાપમાન ઊંચું હોય એટલી સિસ્ટમ મજબૂત બને.
જ્યારે પણ કોઈ સિસ્ટમ છે પ્રથમ એનું મૂળ સ્વરૂપમાં હોય એને યુએસએ અમે ઘણી વખત કહેતા હોય છે અપર એર સાયક્લોનિક, જે હમણાં થોડા દિવસ પહેલા અરબ સાગરમાં હતું, પણ યુએસથી મજબૂત થાય તો લો પ્રેશર બને. હવે એ મજબૂત ક્યારે થાય? એને ભેજ અને ઊંચું તાપમાન મળે તો ઊંચું તાપમાન છે ને એને એનર્જી આપે છે. એટલે ઊંચું તાપમાન અને ભેજ મળે તો મજબૂત થાય. એટલે એક યુએસથી અરબ સાગરમાં હતું એ અત્યારે લો પ્રેશર બની ગયું છે. હવે એ લો પ્રેશર પણ મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર બને. વેલમાર્ક લો પ્રેશર થયા પછી મજબૂત થાય તો એ ડિપ્રેશન બને, અને ડિપ્રેશન મજબૂત થાય તો ડીપ ડિપ્રેશન બને. આ તમામ જે સ્ટેપ છે એ 5 કેટેગરીમાં હોય છે. એ બધી જ વરસાદી સિસ્ટમ કહેવામાં આવે. જ્યારે પણ કોઈ વેધર એક્સપર્ટ એમ વાત કરે કે ભાઈ એક દરિયામાં વરસાદી સિસ્ટમ છે કે કોઈ જગ્યાએ વરસાદી સિસ્ટમ છે, તો સિસ્ટમનો મતલબ એવું થયો કે આ કોઈ 5માંથી એક સ્વરૂપમાં તો એ સિસ્ટમ કામ કરે છે. પણ એ જે ડીપ ડિપ્રેશન છે ટોપની કેટેગરી કહેવામાં આવે, અતિ મજબૂત ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન જે વિસ્તારમાંથી પસાર થાય ત્યાં હોનારત એટલે કે જળબંબાકારની સ્થિતિ સર્જી ગઈ એટલી મજબૂત સ્થિતિ હોય છે, ખાડા ખરાબી કરતી અને નદીઓમાં ઘોડાપૂર આવે એ પ્રકારના વરસાદ થતા હોય છે. પણ ડીપ ડિપ્રેશનને ઊંચું તાપમાન મળે એટલે કે 29 ડિગ્રી કરતા ઊંચું તાપમાન મળે તો ડીપ ડિપ્રેશન પછી વાવાઝોડામાં એટલે કે સાયક્લોનમાં પરિવર્તિત થાય. પણ અત્યારે જે તાપમાન છે અરબ સાગરનું એ કદાચ વાવાઝોડા સુધી એ સિસ્ટમને નહીં લઈ જાય, એટલે એ સિસ્ટમને મજબૂત ચોક્કસથી કરશે, પણ કદાચ વાવાઝોડું નહીં બને આવું પર્સનલ વ્યક્તિગત મારું માનવું છે. જોડાવા બદલ અને માહિતી બદલ. તો ગુજરાતની અંદર આગામી 48 કલાક 72 કલાક સુધી આમ તો હવામાન વિભાગ દ્વારા 48 કલાકની વાત કરી છે કે સતત અવિરત વરસાદ પડે. એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓને એલર્ટ પણ આપવામાં આવ્યું છે કે જ્યાં ગુજરાતની ફરતે 5 જેટલી સિસ્ટમ એક સાથે સક્રિય હોવાના કારણે આખા ગુજરાતની અંદર અત્યારે ચારેકોર વરસાદ પડી રહ્યા છે. ભલે ચોમાસું એ ગુજરાતના મધ્ય ભાગ સુધી પહોંચ્યું, ઉત્તર ગુજરાતના ભાગોમાં ક્યાંક ચોમાસું નથી પહોંચ્યું, પરંતુ એ પ્રી મોન્સૂન એક્ટિવિટી અને જે વરસાદની 5 સિસ્ટમો એક સાથે સક્રિય છે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અરબી સમુદ્રની અંદર, રાજસ્થાનમાં, આ તમામ એ અલગ અલગ સિસ્ટમો સક્રિય હોવાના કારણે વરસાદ એ અત્યારે વરસી રહ્યો છે. અને એ પરિસ્થિતિનું નિર્માણ કે જ્યાં જૂનના 15 દિવસ વરસાદ ન પડ્યો, પરંતુ જૂનના પહેલા જ સપ્તાહની અંદર પહેલા 3-4 દિવસની અંદર વરસાદ એટલો વરસ્યો કે જાણે એ 2 કલાકની અંદર 8-8, 10-10 ઇંચ વરસતા કેટલાક વિસ્તારોમાં કમર સુધીના પણ પાણી ભરાઈ ચૂક્યા છે. તમારા વિસ્તાર, તમારા તાલુકા, ગામ, જિલ્લાની અંદર શું પરિસ્થિતિ છે તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.